વડોદરા શહેરમાં સાયબર ઠગોએ એક સિનિયર સિટીઝન મહિલાને નિશાન બનાવી અત્યાર સુધીની સૌથી મોટી ડિજિટલ એરેસ્ટ ઠગાઈને અંજામ આપ્યો છે. ઠગોએ નકલી પોલીસ અધિકારી બનીને મહિલાને ડરાવી ધમકાવી રૂપિયા 1.82 કરોડની માતબર રકમ પડાવી લીધી છે. ઘટનાની વિગતો મુજબ સાયબર ઠગોએ મહિલાને ફોન કરીને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડ પરથી લીધેલા સિમ કાર્ડ દ્વારા આતંકવાદ અને 243 કરોડના મની લોન્ડરિંગ સહિતના 39 ગંભીર કેસો નોંધાયા છે. વિશ્વાસ જીતવા માટે ઠગોએ વોટ્સએપ વિડીયો કોલ પર પોલીસ યુનિફોર્મ પહેરીને નકલી દસ્તાવેજો અને સીલ પણ બતાવ્યા હતા. સતત 15 દિવસ સુધી મહિલાને ડિજિટલ એરેસ્ટ એટલે કે નજરકેદ રાખીને ગભરાવી દેવામાં આવ્યા હતા. ડરના માર્યા મહિલાએ 11 થી 16 ડિસેમ્બર દરમિયાન પોતાના વિવિધ બેંક ખાતાઓમાંથી કુલ 1.82 કરોડ રૂપિયા ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતાં મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.